નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને ઘર આંગણે મળશે આ નવી સુવિધાઓ. તો મિત્રો, સરકારે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર આપ્યા છે અને તેમને ઘર આંગણે ખૂબ જ અગત્યની સેવાઓ મળવા જઈ રહી છે. તો મિત્રો, કઈ કઈ સેવાઓ ઘર આંગણે મળશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, એક રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મંગળવારે કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચના બાકીના 2 સભ્યોના નામ તેની કાર્યપદ્ધતિની જાહેરાત કરી છે. 8મા પગાર પંચ એટલે કે નવા પગાર પંચનો ઉદ્દેશ્ય પગાર વધારવા માટે જવાબદારી અને કામગીરીને આધારે તરીકે સ્થાપિત કરવાનો રહેશે. પગાર પંચ કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન, બોનસ અને અન્ય લાભોમાં જરૂરી ફેરફારોની ભલામણ કરશે મિત્રો, જેથી પ્રોત્સાહન અને કામગીરીના આધારે પગાર માળખું અગત્યનું બનાવી શકાય મિત્રો. તો મિત્રો, આવી રીતે મંગળવારે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની તેમના સભ્યોની નિમણૂક કરી હતી મિત્રો. ત્યારબાદ મિત્રો, જાહેરનામાની વાત કરીએ તો જાહેરનામા મુજબ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કમિશનના અધ્યક્ષ રહેશે. તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય અને પંકજ જૈન સભ્ય સચિવ હશે. કમિશનનું મુખ્ય મથક નવી દિલ્હીમાં રહેશે. કમિશન અંદાજે 18 મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે મિત્રો. ત્યારબાદ કમિશન આ કાર્યક્રમમાં નિષ્ણાતો, સલાહકારો અને સંસ્થાઓને સામેલ કરી શકે છે મિત્રો. જો અગાઉના પગાર પંચો મુજબ ફેરફાર કરવામાં આવે તો પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો. અને મિત્રો, એવો અંદાજ લગાવવામાં આવે છે કે જો ફિટમેન ફેક્ટર વધારવામાં આવે તો 25,000 રૂપિયા માસિક પેન્શન વધીને 50,000 રૂપિયા થઈ શકે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની અગત્યની વાત કરીએ તો તેમાં સમીક્ષાના બોનસ અને ભથ્થા. આયોગ હાલની બોનસ યોજના સહિત તમામ ભથ્થાની સમીક્ષા કરશે અને તેમની ઉપયોગિતા અને શરતોની તપાસ કરશે મિત્રો. જો જરૂરી હોય તો બિનજરૂરી ભથ્થા દૂર એટલે કે નાબૂદ કરશે મિત્રો. તે ઉપરાંત રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં નોંધાયેલા કર્મચારીઓ માટે મૃત્યુ સહાય નિવૃત્તિ ગ્રેજ્યુટીની સમીક્ષા કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ એનપીએસની બહાર જૂની પેન્શન યોજનાઓ ધરાવતા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેજ્યુટી નિયમો પર પણ ભલામણો કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, આવી રીતે સમીક્ષા અને બોનસ ભથ્થાની સમીક્ષા કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કયા ભથ્થાઓ પર પ્રતિભાવિત થઈ શકે છે. તો મિત્રો, હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. એવો અંદાજ છે કે આ ભથ્થા પ્રભાવિત થઈ શકે છે, જેમાં મુસાફરી ભથ્થું, ખાસ ફરજ ભથ્થું, નાના પ્રાદેશિક ભથ્થા અને જૂના વિભાગીય ભથ્થા જેમ કે ટાઈપિંગ, કારકુની ભથ્થા. આ પાછળ સરકારનો ઉદ્દેશ્ય પગાર માળખાને સરળ બનાવવાનો અને સમજવાનો છે મિત્રો. તો મિત્રો, આ ભથ્થાઓ તમામને પ્રભાવિત કરી શકે છે મિત્રો.
તો મિત્રો આથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી.